જે નૃત્ય કર્યું, આ નૃત્ય એક પનિહારીનું નૃત્ય છે કે જ્યારે ગોપી છે એ પાણી ભરવા જાય છે ત્યારે એને ખબર જ છે કે હમણાં કાનો આવશે અને મારી મટકી ફોડી નાખશે. તો એ પહેલા એને એની રાહ જોવે છે, એટલે એ શણગાર કરી લે છે કે હમણાં કાન આવી જશે. કાન આવે છે, એની મટકી ફોડે છે અને એના કપડાં ભીંજાઈ જાય છે અને ગોપી છે એ રીસાઈ જાય છે. કાન આવી અને ગોપીને મનાવે છે. ઘણી બધી રમઝટ કર્યા પછી ગોપી માની જાય છે. આ એના આખા નૃત્યનો હાર્દ હતો અને એ એને પોતાના શબ્દોમાં રેકોર્ડિંગ કરીને પછી તમારી સમક્ષ રજૂ કર્યો છે. કેમ કે હજી એને કથકમાં 3 જ વર્ષ થયા છે. આપણે જે આખું સોંગ જોઈ છે એ સોંગની શરૂઆત અને હવે 4થા વર્ષથી થાય, એટલે અત્યારે એનું પ્રિપરેશન આટલું હતું એટલે જાતે રેકોર્ડ કરીને તમારી સમક્ષ એને રજૂ કર્યું છે. ખૂબ સરસ. વિનુભાઈ અર્જણભાઈ ભંખોડિયા ઉર્ફે વિનુદાસ 500 રૂપિયા. હેતવી હિતેશભાઈ ભંખોડિયા 100 રૂપિયા. જગદીશ ધનજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. રસિકભાઈ અર્જણભાઈ ભંખોડિયા 100 રૂપિયા. દિલીપભાઈ મુરજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. જયશ્રીબેન વસંતભાઈ ભંખોડિયા 100 રૂપિયા. તુલસીભાઈ અર્જણભાઈ ભંખોડિયા 100. ઈશ્વરભાઈ દેવજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. દિનેશભાઈ નારાયણભાઈ ભંખોડિયા દિનેશભાઈ લાલજીભાઈ ભંખોડિયા 200. દિનેશભાઈ નારાયણભાઈ ભંખોડિયા 200 રૂપિયા. ધ્રુવી સ્ટુડિયો ગૌતમભાઈ શામજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ખૂબ સરસ. આપણે શામજીભાઈ વીરાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. અત્યાર સુધી આપણે એવું જોતા હોય છીએ, અહીંયા મહેમાનો બેઠા છે, ડૉક્ટર રાજેશ મકવાણા, હંસાબેન ને આ બધા મહાનુભાવો બેઠા છે. તો કહેવાનું મન થાય છે કે માતાજીના માંડવા હોય તો આપણે વગાડવાવાળો ઉપર ઘોર કરીએ છીએ, આપણે દીકરા દીકરીના લગ્ન હોય તો આપણે ઢોલી ઉપર ઘોર કરીએ છીએ, ક્યાંક ડાયરા હોય તો આપણે કલાકારો ઉપર ઘોર કરીએ છીએ. પણ આપણા પરિવારમાં મિશન એજ્યુકેશનમાં શૈક્ષણિક કાર્યક્રમોમાં બાળકોને આટલા બધા આપણે પૈસા આપીએ છીએ, એ આપણે અહીંયા પહેલીવાર મને પણ આવું પહેલીવાર જોવા મળ્યું છે. ખૂબ ખૂબ આભાર આપણા ભંખોડિયા પરિવારનો. હંસાબેન પારઘી જિલ્લા પંચાયતના પ્રમુખ માઈબેનને 200 રૂપિયા આપે છે. લાલજીભાઈ મેઘાભાઈ ભંખોડિયા 100 રૂપિયા આપે છે. કલાભાઈ રાજાભાઈ ભંખોડિયા માહીને 200 રૂપિયા આપે છે. ભાનુબેન ભંખોડિયા મોરબીથી આપણે આવ્યા છે, કોર્પોરેટર આપણા દીકરી છે, 100 રૂપિયા માહીને આપે છે. ખૂબ સરસ. આવી જ રીતે દરેક કાર્યક્રમોમાં બાળકોને આપણે પ્રોત્સાહન આપતા રહેશું. તો મેં તમને હમણાં વાત કરી એમ કે પહેલા કાર્યક્રમમાં આપણે 3 બાળકોએ ભાગ લીધો હતો અને આ વખતે આપણા 18 બાળકો ભાગ લઈ રહ્યા છીએ. તો આવી રીતે ઉત્તરોત્તર વધારો થતો રહેશે. બીજું, આપણે અહીંયા હમણાં સ્વાગત કર્યું બ્રેનાબેન રાજનભાઈ ભંખોડિયા, રાજનના ધર્મપત્ની છે. મને અત્યારે પ્રવીણ કાકાએ બોલાવ્યો અને મને એક સૂચન કર્યું કે બ્રેનાબેન છે એ મોરબી સિવિલ હોસ્પિટલમાં MD ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડૉક્ટર તરીકે કાર્ય કરે છે. આપણા પરિવારના કોઈ પણ વ્યક્તિને તમને દાંતની તકલીફ હોય તો મોરબી તમે સિવિલ હોસ્પિટલમાં જાશો તો બ્રેનાબેન જાદવ તરીકે ત્યાં, જાદવ એમના પપ્પાની અટક છે, તો બ્રેનાબેન જાદવ તરીકે ત્યાં એમને ઓળખાણ હશે તો તમે ત્યાં એનો લાભ લઈ શકશો. ખૂબ ખૂબ આભાર પ્રવીણ કાકા અને બ્રેનાબેનનો. દેસાભાઈ ગલ્લાભાઈ ભંખોડિયા 100 રૂપિયા માઈ બેનને આપે છે. હવે નિષ્ઠાબેન નીતિનભાઈ ભંખોડિયા કમ ઓન સ્ટેજ તમારી સ્પીચ આપવા માટે. Things in life seem too much to handle when 24 hours in a day are not enough. Remember the mayonnaise jar and 2 cups of coffee. A professor stood before his philosophy class and had some items in front of him. When the class began, he
putting golf balls in a mayonnaise jar. He then asked the students if the glass was full. The students agreed that it was. Then he picked up a box of sand and proceeded to fill it into the jar. The sand filled up the spaces between the golf balls. The professor then produced 2 cups of coffee from under the table and filled it into the jar. The students laughed. The professor said, "Now, I want you to recognize that this jar represents your life. The golf balls are the important things. Your family, your friends, your teachers, your knowledge, your education. The sand is everything else, the small stuff. Now if you put the sand in the jar first, there is no room for the golf balls. Take time to get medical checkup. Take your partner out on dinner. Play with your children. Pay attention to your knowledge, to the education you get at school. The rest is just sand. It does not matter." One of the students inquired what the coffee represented. The professor said, "I'm glad you asked. The coffee goes there to show you that no matter how full your life may seem, there's always room for a couple cups of coffee with a friend. Thank you." ખૂબ ખૂબ આભાર નિષ્ઠાબેન. આપણે જોયું કે નિષ્ઠાબેન છે કદાચ તમારાથી અજાણ હશે, આપણે જે નીતિનભાઈ ભંખોડિયા છે એમની દીકરી છે. નિરાલીબેન ભાવેશભાઈ ભંખોડિયા અને રિદ્ધિબેન દિનેશભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા નિષ્ઠાબેનને આપવામાં આવે છે. દિલીપભાઈ મુરજીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. હરેશભાઈ દેવસીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. ખૂબ ખૂબ આભાર. હવે આપણે હાલમાં જ આપણા પરિવારની એક દીકરી ધોરણ 11-12માં ઇંગ્લિશ ટીચર તરીકે આંધળાની બાજુમાં કડિયાણા ગામમાં શિક્ષક તરીકે સેવામાં જોડાયેલ છે. તો અહીંયા ઉષાબેન ભંખોડિયા છે એ બેઠા છે, એની પાસે ભણેલ છે, એમના સ્ટુડન્ટ છે. તો હું મોનિકાબેનના મમ્મી અને પપ્પાને વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે અને એમની ઈચ્છા છે કે એમની હાજરીમાં એના ગુરુ ઉષાબેનના હસ્તે એનું શાલ ઉઢાડીને આપણે સન્માન કરીએ. તો જયાબેન અને બાબુભાઈ સ્ટેજ ઉપર આવી જાઓ. પ્રભુભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. ઈશ્વરભાઈ ભંખોડિયા તરફથી 50 રૂપિયા શ્રેષ્ઠાબેનને. હોય છે કે ગુરુ કરતા શિષ્ય સવાયા હોય છે અને એ પંક્તિ છે આપણે મોનિકાબેને સાર્થક કરી બતાવેલી છે. બધા તાળીઓથી વધાવી લેશું. દરેક બાળકમાં એક તેજસ્વી ભવિષ્ય છુપાયેલું હોય છે અને શિક્ષણ તેને ઉજાગર કરે છે. હવે અહીંયા આ ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓ થોડી વારે પૂછવા આવે છે કે હવે અમને ક્યારે દફતર મળશે. તો હવે તમારો ઇંતજાર ખતમ થઈ ગયો છે. હવે તમારો જ વારો છે. ધોરણ 3 અને 4ના વિદ્યાર્થીઓ. શ્લોક રાહુલભાઈ, ધ્રુવ નાનજીભાઈ, ઉર્જા સુરેશભાઈ, વૈભવ હસમુખભાઈ, કાર્તિક સુરેશભાઈ, યુગવીર મહેશભાઈ, રિયા લલિતભાઈ, હેતવી ગોવિંદભાઈ, ધ્રુવીન હિતેશભાઈ, ક્રિયાંશી તુલસીભાઈ, પ્રિન્સ મુકેશભાઈ. સ્ટેજ પાસે આવી જાઓ. ભાઈ ઓમ ગૌતમભાઈ, મન ભરતભાઈ, ધ્રુવ ભરતભાઈ, ચિંટુ ગૌતમભાઈ, દિવ્યા ગૌતમભાઈ, સ્વરા કાંતિભાઈ, દક્ષ હસમુખભાઈ, હાર્દિક જયંતિભાઈ, હર્ષ સુરેશભાઈ, વીણા ભરતભાઈ.
સ્ટેજ ઉપર આવી જાઓ નામ ટીક કરાવીને. તાલી પાડો, તાલી પાડો. કરીને પાછળ ઊભા છે, અહીંયા આગળ ઘણી બધી જગ્યા છે. મહેરબાની કરીને આપણે આગળ આવી જાઓ તો મજા આવશે. બીજું કે બાળકો છે એને સારી રીતે ભણાવવા હોય તો એના પપ્પા કરતાં એના મમ્મીનો છે એ મોટો ફાળો હશે. તો આપણે અહીંયા જોઈ શકાય છે કે જેટલી સંખ્યા ભાઈઓની છે એનાથી ડબલ કરતાં વધારે બહેનો આ શિક્ષણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. એનો ખૂબ ખૂબ આનંદ છે કે આ વાત છે એ આપણા માટે સારી બાબત છે કે બહેનો માયમ જે માતાઓ બહેનો બેઠા છે એને પોતાના બાળકોને શિક્ષણમાં વધારે રસ છે. નાનકડી કંઈક વાત કરવી છે મારે કે આ વિશ્વની અંદર સૌથી વધુ જે પેટન્ટ નોંધાયેલી છે ને, પેટન્ટ એટલે કે જે કાંઈ સંશોધન કરેલું હોય એને રજિસ્ટ્રેશન કરાવેલું હોય એ થોમસ એડિસન આલ્વા નામના વૈજ્ઞાનિકના નામમાં નોંધાયેલી છે. આપણા એક પેટન્ટ છે એ પણ નોંધાવી નથી શકતા સારા સારા બુદ્ધિજીવીઓ. એવા થોમસ એડિસન આલ્વાના નામે 300 ઉપરાંતની પેટન્ટ નોંધાયેલી છે. વાત મારે તમે અહીંયા બહેનો મોટી સંખ્યામાં બેઠા છો એટલે મારે કરવી છે કે થોમસ એડિસન આલ્વા છે હમણાં કલાક પછી અહીંયા અંધારું થઈ જવાનું છે અને અંધારું થઈ જશે એટલે આપણે લાઇટ ચાલુ કરશું. તો જે બલ્બ છે એની શોધ થોમસ એડિસન આલ્વાએ કરી હતી. અને જ્યારે એ સ્કૂલમાં ભણવા જતા હતા ત્યારે ભણવામાં બહુ હોશિયાર નહીં હોય અને એના સ્કૂલના ટીચરે એને એના વાલીને બોલાવી અને ઠપકો આપ્યો કે ભાઈ તમારો બાળક છે એ ભણવામાં બરાબર નથી, તમે એને લઈ જાઓ. જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારગી આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. આભાર હંસાબેન. તો બાળકનું સર્ટી કાઢી આપે છે અને એક ભેગી ચિઠ્ઠી પણ લખી દે છે. એ ચિઠ્ઠી છે એના મમ્મી એના બાળકને બતાવતા નથી, એને એના મમ્મી એ બાળકને ઘરે જ ભણાવે છે. આગળ જતા એ બાળક થોમસ એડિસન આલ્વા કે જેની નામે 300 કરતાં વધારે પેટન્ટ નોંધાયેલી છે એ વૈજ્ઞાનિક બને છે. પછી એની માતા છે એની બાળકને ત્યારે એ ચિઠ્ઠી વચાવે છે જ્યારે આ મોટો થાય છે ત્યારે, અને એ ચિઠ્ઠીમાં લખેલું હોય છે કે ભાઈ તમારો બાળક છે એ ભણવામાં સાવ નબળો છે, એમ ક્યાંય ચાલશે નહીં. અને એની માતા છે એ એને ભણાવે છે. અને અત્યારે આપણે ગુજરાતીમાં એક કહેવત મને એમ છે કે ત્યારથી જ લાગુ પડીએ છીએ કે એક માતા છે એ 100 શિક્ષકની ગરજ સારે છે. એટલે અહીંયા બેઠેલા દરેક માતાઓ છે એ પોતાના બાળક માટે 100 શિક્ષક સમાન છે. તો આપણે પણ આપણા બાળકોની કારકિર્દીમાં સમય કાઢીને, આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આપણે બધાની શિડ્યુલ છે એ વ્યસ્ત છે. બહેનો પણ મોટા ભાગે હવે ઉદ્યોગો વ્યવસાય સાથે જોડાયેલા છે. ઓછા ભાગની જે બહેનો છે એ ગૃહિણી તરીકે કામ કરતા હશે, બાકી મોટા ભાગના કામ સાથે જોડાયેલા છે. તો સાંજે પણ આપણા કામમાંથી નવરા થઈ અને બાળક માટે સમય કાઢી અને હમણાં પ્રિયંકાએ વાત કરી એમ 1 કલાક તમારી સામે બેસાડી અને એને વાંચન કરાવજો તો એને બહુ લાભ થશે. આભાર. હવે આપણા મહેમાન શ્રી નીતિનભાઈ ડાયાભાઈ ભંખોડિયાને વિનંતી કે કાર્યક્રમને અનુરૂપ સંક્ષિપ્તમાં પોતાનું પ્રવચન આપે. નીતિનભાઈ. માનનીય મુખ્ય અતિથિ શ્રી, સર્વ વડીલગણ, મારી સામે બેસેલા સામાજિક અગ્રણીઓ, મારા વહાલા ભાઈઓ બહેનો અને ઉપસ્થિત શિક્ષકો, વિદ્યાર્થીઓ
અને બાળ મિત્રો, આપણા ભંખોડિયા પરિવારના આ કાર્યક્રમ મિશન એજ્યુકેશન અથવા તો કહીએ મિશન એજ્યુકેશન 2.0 માં મને સપરિવાર આમંત્રણ આપવા માટે અને 2 શબ્દો બોલવાની તક આપવા માટે હું આ કાર્યક્રમના આયોજકો અને અહીં ઉપસ્થિત બધા લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમ શિક્ષણને લગતો છે, એટલે હું જે રીતે વક્તવ્ય તૈયાર કરીને આવેલો એમાંથી ઘણા બધા મુદ્દાઓ ડૉક્ટર રાજેશભાઈએ કવર કરી લીધા છે, એટલે હું એ મુદ્દાઓ રિપીટ નહીં કરું, કેમ કે પુનરાવર્તન થઈ જશે અને ઘણો સમય વક્તવ્યમાં વહી ચાલ્યો ગયો છે, એટલે મોટાભાગના કદાચ કંટાળો બી આવશે. એટલે જે વાત એમણે પોતાના વક્તવ્યમાં નથી લીધી, માત્ર એ જ બાબતો અને એ જ મુદ્દાઓ હું મારા વક્તવ્યમાં રજૂ કરીશ. બાળકો શાંતિથી બેસો પ્લીઝ. સૌ પ્રથમ આપણે કોઈને પૂછીએ કે શિક્ષણ એટલે શું અને શિક્ષણનો હેતુ શું, તો કોઈ વ્યક્તિ કે જેને શિક્ષણની બાબતમાં બહુ ઊંડાણમાં ખ્યાલ નથી એવું કે હું મારા બાળકને શાળાએ મોકલું, એ ત્યાંથી અંક જ્ઞાન મેળવે, શબ્દોનું જ્ઞાન મેળવે, ધીરે ધીરે ભણી 12 ધોરણ પાસ કરી સ્નાતક થાય અથવા તો અનુસ્નાતક થાય, આગળ જઈને PhD કે ડોક્ટરેટની ડિગ્રી મેળવે અને નોકરી મેળવે અથવા તો અનુરૂપ કોઈ ધંધો કરે, એ શિક્ષણ. અને એ જ શિક્ષણનો હેતુ કે તેનાથી પોતાનું ઘર ચાલે, પગાર આવે, કે તમે કોઈ ધંધો કરતા હો તો પૈસા કમાવો અને તેનાથી તમારું ઘર ચાલે, આ શિક્ષણ. પણ એવું નથી. શિક્ષણ એટલે માત્ર તમારો આર્થિક વિકાસ એવું નથી. શિક્ષણ એટલે તમારો સામાજિક, આર્થિક અને માનસિક વિકાસ. તમે જ્યારે કોઈ સ્કૂલમાં જાઓ છો ત્યારે ત્યાં જે શિક્ષક હોય છે, એ શિક્ષક માત્ર તમને જ્ઞાન નથી આપતો, માત્ર અક્ષર જ્ઞાન નથી આપતો, ખાલી એ ભણાવતો નથી, એ તમને સાથે સાથે ઘણી બધી બાબતો શીખવે છે. ત્યાં રમતગમતનું મેદાન હોય છે, ત્યાં બાળકો રમે છે, ત્યાં તેમનો શારીરિક વિકાસ થાય છે. જ્યારે શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમો થતા હોય ત્યારે બાળક ત્યાં સ્ટેજ પર આવી અને વક્તવ્ય આપે છે અથવા તો કોઈ નૃત્ય રજૂ કરે છે, ત્યારે એનો સ્ટેજ ફિયર દૂર થાય છે. અને એ રીતે જે માણસનો જે સમગ્ર રીતે જે આપણે વિકાસ કહીએ કોઈ બાળકનો, એ ત્યાં થાય છે. એટલે શિક્ષણનો જે મેઇન હેતુ છે એ માત્ર અધ્યાપન નથી કે કંઈક શીખવાનું કે ભણતરનો નથી, એમાં બાળકનો બધી સર્વાંગી વિકાસ થાય છે. એટલે આ વસ્તુ સમજવાની છે કે તમારું બાળક જ્યારે જાય છે ત્યારે તે ઘણા બધા મિત્રો સાથે મળે છે, ત્યાં અલગ અલગ એના જે શિક્ષકો છે એની સાથે મળે છે, એની પાસેથી એને ઘણું બધું જ્ઞાન મળે છે. તો આ એક વસ્તુ થઈ કે જ્યાં શિક્ષણની વ્યાખ્યા અને હેતુ એની મેં વાત કરી. આ સિવાયની વાત કરીએ તો સામાજિક લેવલ પર અથવા તો આપણે અહીંના ગામડાના લેવલ પર જોઈએ ત્યારે મોટાભાગના એવા કુટુંબની વાત કરીએ કે જે કુટુંબમાં મોટાભાગના મજૂરી કરે છે અને એમના બાળકો શાળાએ જાય છે. એમની જે માનસિક પરિસ્થિતિ હોય છે એવી હોય છે કે ભાઈ આજુબાજુમાં મારા ફલાણા ભાઈ હતા, એનું સંતાન છે, એણે ગ્રેજ્યુએશન કરી લીધું, પછી એને નોકરી તો મળી નથી કંઈ. પેલા ભાઈ હતા, એનો છોકરો હતો, એણે ભણતર કરી લીધું, ગ્રેજ્યુએશન કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, પણ એને તો નોકરી મળી નથી. તો પછી આટલું ભણી અને જો નોકરી ન મળવાની હોય તો પછી એના કરતાં પહેલેથી જ આપણા સંતાનને આપણે મજૂરીમાં કે કારખાને મોકલી દઈએ. જે સૌથી મોટો પ્રશ્ન છે આ જ છે. જે કુટુંબમાં ભણેલા ગણેલા છે કે વ્યક્તિઓ આગળ આવેલા છે એ પોતાના કુટુંબને વ્યવસ્થિત રીતે માર્ગદર્શન આપી શકે છે, પણ જે કુટુંબમાં કોઈ ભણેલું નથી એમને શિક્ષણ નિરર્થક લાગે છે. એમને એવું લાગે છે કે મારું બાળક ભણીને બી પણ આગળ જઈને કંઈ કરી શકવાનું નથી. આ એક સૌથી મોટો પ્રશ્ન છે. તો એના માટે
જે રીતે ડૉક્ટર રાજેશભાઈ મકવાણાએ વાત કરેલી કે તમને જ્યારે ખબર ના હોય કે તમારા બાળકને આગળ ભણાવીને કઈ દિશામાં આગળ વધવું છે ને કે કઈ રીતે એને ધંધો વ્યવસાય કે નોકરી કરાવવી છે, ત્યારે સમાજમાં જે અગ્રણીઓ છે, જે લોકો આ બાબતમાં આગળ આવેલા છે અને જે લોકો જ્ઞાની છે, જાણે છે, એનું તમે માર્ગદર્શન લો. એનું માર્ગદર્શન લો. ને સમાજની વ્યક્તિ કોઈ બી જ્યારે આ બાબતમાં એનું માર્ગદર્શન માંગવામાં આવે તો હંમેશા આગળ આવીને મદદ કરે જ છે. એ મારો અનુભવ છે. એમાં ક્યારેય કોઈ પણ જાતનો ખચકાટ ન કરવો જોઈએ. તમારા બાળક માટે જ્યારે તમને કંઈ સૂઝતું ન હોય અથવા તો તમને કોઈ દિશા ન મળતી હોય ત્યારે જે સમાજમાં અગ્રણીઓ છે, જે ભણેલા ગણેલા છે, સારા પદ પર છે, એનું માર્ગદર્શન લો, ચોક્કસ રસ્તો મળશે. વક્તવ્યમાં એક બહેને જે વાત કરેલી કે ભાઈ એ જે યુવાન છે એને 35% પાસ થયેલો, એ યુપીએસસીની એક્ઝામમાં 4-5 પ્રયત્ન કરી અને અત્યારે કલેક્ટરની પોસ્ટ પર છે. બરાબર? એ કોઈ કાલ્પનિક વાત નથી, એ હકીકત છે. તમે મહેનત કરો, પ્રયત્ન કરો તો તમે જે નક્કી કર્યું હોય એ તમને મળે જ છે. બાકી ઘણા બધા મુદ્દાઓ છે જે ઓલરેડી વક્તવ્યમાં આવી ગયા છે, એટલે એના માટે હું વાત નહીં કરું. ખાસ જે વાત કરવાની છે એ વડીલ મિત્રો માટે જે કહેવાની છે એ છે, ઘરમાં બાળકને શિક્ષણમાં આગળ કરવા માટે કે એના જીવનમાં આગળ કરવા માટે શું શું કરવું જોઈએ એની વાત કરીએ તો શિખામણ માટે તો ઘણા બધા શબ્દો આપી શકાય, પણ ટુ ધ પોઈન્ટ વાત કરીએ તો 4-5 મુદ્દા છે જે મને લાગે છે કે એ આપણે ધ્યાન આપવું જોઈએ. સૌથી પહેલી વાત છે, તમારું બાળક 1 હોય, 2 હોય કે 3 હોય, એને નાનપણથી ઘરમાં નાની નાની જવાબદારીઓ સોંપો. તમારું બાળક 10મામાં હોય, 12મામાં હોય તો એ ઘરનું કંઈ કામ નહીં કરે કે માત્ર ભણવામાં જ ધ્યાન આપશે એવું નથી. એને નાની નાની જવાબદારીઓ સોંપો. મહેમાન આવ્યા હોય તો એને પાણી લઈ આવવાનું કહો, નાનું નાનું કામ સોંપો કે જેથી તેને જવાબદારીનું ભાન થાય. સવારે ઉઠી અને પોતાની પથારી જાતે ગોઠવવી એ એને શીખો. એવું નાનું નાનું કામ તો એ કરી જ શકે ને. જવાબદારીનું ભાન જો એને નાનપણથી રહેશે તો એ જ્યારે યુવાન થશે ત્યારે અને એના જ્યારે લગ્ન થશે એ પછી પણ એ જવાબદારીનું ભાન એનામાં રહેશે. આ પહેલી વાત છે. બીજી વાત છે, તમારા બાળક ઉપર વધારે પડતું અટેન્શન ના આપો. એને જે બી જોઈએ એ બધું હાજર કરીને એને ના આપો. કેમ કે આજે પહેલાં એવું હતું કે સંયુક્ત કુટુંબ હતું એટલે માતા પિતાનું પોતાના બાળકો પ્રત્યે એટલું બધું કોન્સન્ટ્રેશન ન રહેતું. એનું જે લાગણી કહો કે એમનો પ્રેમ છે વહેંચાયેલો રહેતો માતા પિતામાં, ભાઈઓમાં. એની જગ્યાએ અત્યારે એવું થયું છે કે અલગ અલગ કુટુંબો થઈ ગયા છે, એટલે માતા પિતાનો જે બધો પ્રેમ છે એ પોતાના સંતાન ઉપર જ વરસે છે. અને એમાં એવું થાય છે કે માતા પિતા એની લાયકાત બહાર સંતાનની અપેક્ષાઓ પૂરી કરે છે અને જે બી જોઈએ તુરંત હાજર કરીને આપે છે. એના લીધે એવું થાય છે કે એક ઉંમર પછી સંતાનને જો જોઈતી કે ગમતી વસ્તુ ના મળે તો એ આડા રસ્તે ચડે છે. એટલે સંતાનને દરેક વસ્તુની કિંમત શીખવો, એને જરૂર પૂરતું અને જે જરૂરી હોય એ જ આપો. એની જે અણછાતી ડિમાન્ડ હોય એ પૂરી ના કરો. અંતમાં મારું વક્તવ્ય છે એને થોડું ટૂંકાવું છું, કેમ કે સંક્ષિપ્ત વક્તવ્ય આપવાનું કહ્યું છે એટલે બહુ લાંબુ નથી બોલતો. પણ તમારા સંતાનને એક જે રીતે વાત કરેલી કે માતા પિતા તરીકે અથવા તો માતા છે એ રીતે શિક્ષકની ગરજ સારે છે, એ જ રીતે પિતા છે એ બી પોતાના સંતાનને શું આપી શકે. તો મને જે એક મુદ્દો લાગે છે એ છે કે મોટાભાગના ઘરમાં આજે બી જે ઘરનો જે આર્થિક વ્યવહાર છે એ પિતાના હાથમાં હોય છે અને જે કુટુંબની જે બીજી બધી વ્યવસ્થાઓ છે જનરલી સ્ત્રી સંભાળતી હોય છે. તો એક પિતા તરીકે તમે તમારા બાળકને મની મેનેજમેન્ટ શીખવી શકો, નાનપણથી એને પૈસાની બચત કરતા શીખવી શકો, નાનપણથી એને સાથે લઈ જઈને જ્યારે 10મા 12મામાં હોય તો એને બેંકનું કામ શીખડાવી શકો, એને અલગ અલગ બચત યોજનાઓ વિશે માહિતગાર કરી શકો. આ પણ એક જાતનું એજ્યુકેશન જ છે.
જે ઘણા માતા પિતા પોતાના બાળકોને નથી આપતા, પોતે ઘણું બધું જાણે છે પણ બાળકોને નથી સમજાવતા. એ નાની વયથી આ બધી વસ્તુઓ જો સમજાવવામાં આવે તો બાળક આગળ જઈને જે પૈસા જે વેડફે છે, પૈસાનો વ્યય કરે છે એ નહીં કરે. બાળકમાં બચતના બીજ એ નાનપણથી વાવવા જોઈએ. બસ આટલી વાત સાથે હું વિરમું છું. જય ભીમ. અસ્તુ. ખૂબ ખૂબ આભાર નીતિનભાઈ. હવે બાળકોમાં જુદી જુદી કલાઓ છે એ પડેલી હોય છે અને સમયાંતરે બાળકો છે આ કળાને પ્રદર્શિત પણ કરતા હોય છે. આપણા જ પરિવારની એક દીકરી હેતવી હિતેશભાઈ ભંખોડિયા, ગાંધી સોસાયટી છે અહીંયા ઉપસ્થિત, બહુ સારું ચિત્રકામ કરે છે અને એકાદ વર્ષ પહેલાં મોરબીમાં દિવ્ય ભાસ્કર જે પત્રક આપણે સમાચાર પત્રક આવે છે એની અંદર કોમ્પિટિશનમાં પણ એને નંબર મળેલો હતો. આ વખતે ગણેશ ઉત્સવમાં એને બહુ સારું ચિત્રો પણ દોરેલા હતા, એમાં પણ નંબર મળેલા હતા. અને અત્યારે મને જાણ મળ્યું એ મુજબ તે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ચિત્ર પણ દોરીને આવ્યા છે. તો આપણે હેતવીબેનને સ્ટેજ ઉપર બોલાવી અને એના મમ્મી પપ્પાને પણ બોલાવી કે હેતવીબેનને ગિફ્ટ આપે. હિતેશભાઈ, હિતેશભાઈ સ્ટેજ ઉપર હોય તો આવી જાઓ. ભંખોડિયા તરફથી 100 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. હેતવીબેનને હરેશભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. હેતવીબેનને કાંતિલાલ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. હેતવીબેન ઉષાબેન ભંખોડિયા તરફથી 100 રૂપિયા. હેતવીબેનના દાદા તરફથી 100 રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. ખૂબ સરસ. ડાયાભાઈ ભંખોડિયા તરફથી હેતવીને 100 રૂપિયા ઇનામ. વાલજીભાઈ ભંખોડિયા તરફથી હેતવીને 100 રૂપિયા ઇનામ. જ્યોતિબેન ભંખોડિયા દીકરી છે ને આપણી, એના તરફથી હેતવીને 100 રૂપિયાનું ઇનામ. જયેશભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયાનું ઇનામ. હેતવીબેનને એના ફુવા દિનેશભાઈ જાદવ તરફથી 200 રૂપિયા ઇનામ. પ્રભુભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા હેતવીબેનને. ભાનુબેન ભંખોડિયા 100 રૂપિયા એમને ઇનામ આપે છે. કનકભાઈ ભલાભાઈ ભંખોડિયા 200 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ આભાર. બાળકોને આપણે આવી જ રીતે પ્રોત્સાહિત કરતા રહેશું. હવે પાછળ આપણે પાણીની વ્યવસ્થા કરેલ છે. ગરમી છે, આપણને પાણીની તરસ લાગી હોય તો પાણી પી અને પાછું સ્વેચ્છાએ પોતાનું સ્થાન ગ્રહણ કરતા રહેજો. કાર્યક્રમ છે એ હજી આપણે ઘણો બધો બાળકોના કાર્યક્રમો માણવાના છે, પણ બધાના ચહેરાઓ જોતા એવું નથી લાગતું હોય કે આપને ક્યાંય થાક વર્તાય. બાળકો આપણા છે અને આપણી સામે જે કાંઈ રજૂ કરે છે એનો આપણને બધાને ખૂબ ખૂબ આનંદ થતો હોય ને જ્યાં આનંદના કાર્યક્રમ હોય ત્યાં આપણને ક્યારેય થાક લાગતો નથી. લેડીઝને મોટી ચિંતા હોય રસોઈ કરવાની. આજે એમાં રજા છે એટલે મોઢા તરત જ હોય. ચાલો હવે આપણે જાગૃતિબેન સૌજીભાઈ ભંખોડિયાની સ્પીચ સાંભળવાની છે. જાગૃતિ બેટા આવી જા સ્ટેજ ઉપર. જય ભારત. સમગ્ર ભંખોડિયા પરિવારને મારા તરફથી નવા વર્ષની શુભકામનાઓ. મારું નામ ભંખોડિયા જાગૃતિ સૌજીભાઈ છે. હું ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરું છું. આજે હું આપણા મિશન એજ્યુકેશનના કાર્યક્રમમાં ભારતના મહાન સમાજ સુધારક એવા જ્યોતિબા ફૂલે વિશે થોડુંક જણાવીશ, તો આપ સૌ શાંતિથી સાંભળજો.
જ્યોતિબા ફૂલે ભારતના મહાન સમાજ સુધારક અને શિક્ષણ પ્રેમી હતા. તેમનો જન્મ 11 એપ્રિલ 1827ના રોજ મહારાષ્ટ્રના સાતારામાં થયો હતો. તેમનું સંપૂર્ણ નામ જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે હતું. તેમણે પોતાની પત્ની સાવિત્રીબાઈ ફૂલે સાથે મળીને સમાજમાં જે અંધશ્રદ્ધાઓ છે, ભેદભાવો છે અને ખાસ કરીને સ્ત્રીઓ પર જે અત્યાચારો કરવામાં આવે છે તેમની લડત આપી હતી. તેમનું માનવું હતું કે શિક્ષણ એ સ્વતંત્રતા અને સમાનતાનો માર્ગ છે. એટલે કે જો તમારે સ્વતંત્રતા અને સમાનતા જોતી હોય તો તમારે શિક્ષણનો માર્ગ અપનાવવો જ પડશે. અને તેમણે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના પણ કરી હતી અને જેનું ધ્યેય એ હતું કે સમાજમાં સમાનતા, અસ્પૃશ્યતા વગેરેને દૂર કરવું. અને તેમનું જીવન સમાનતા, ન્યાય અને માનવતા માટેની અવિરત લડતનું પ્રતીક છે. આયુષ કાંતિભાઈ ભંખોડિયા તરફથી જાગૃતિબેનને 50 રૂપિયાનું ઇનામ. છોકરાઓ જે બેઠા છે એ અવાજ નહીં કરે. જયંતિભાઈ પાલાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. દિલીપભાઈ મુરજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. કિશન વસંતભાઈ ભંખોડિયા 50 રૂપિયા. જગદીશભાઈ ધનજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ભૂપેન્દ્રભાઈ ધનાભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. વાલજીભાઈ નાગજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. વિનુભાઈ અર્જણભાઈ ભંખોડિયા ઉર્ફે વિનુદા 100 રૂપિયા. ખૂબ ખૂબ આભાર દાતાઓનો. રતિલાલ નાગજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. વિનોદ પુંજાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ખૂબ તાળીઓથી વધાવજો ભાઈ વિનોદને. મુકેશભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. રવજીભાઈ ગોરાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. કિશોરભાઈ દેવજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. દિનેશભાઈ કલાભાઈ ભંખોડિયા 100 રૂપિયા. તુલસીભાઈ અર્જણભાઈ ભંખોડિયા 50 રૂપિયા. ખૂબ સરસ. આવી જ રીતે બાળકો પર આપણે પૈસાઓનો હેત વરસાવતા રહેશું. હવે કાજલ ભૂપેન્દ્રભાઈ ભંખોડિયા આપણને ભગતસિંહ વિશે સ્પીચ આપશે. કાજલ ભૂપેન્દ્રભાઈ ભંખોડિયા. મારું નામ ભંખોડિયા કલ્પના ભૂપેન્દ્રભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આ મિશન એજ્યુકેશન કાર્યક્રમ દરમિયાન તમને ભગતસિંહ વિશે થોડી માહિતી આપીશ. ભગતસિંહ કે જેમનું નામ સાંભળતા આપણી અંદર એક પ્રકારનો જુનૂન જાગી જાય છે. સાચા દેશભક્તની છબી સામે આવી જાય છે. જે માત્ર 23 વર્ષની ઉંમરે શહીદ થઈ ગયા હતા. આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણું બધું કર્યું હતું. તેને આપણે સદીઓ સુધી ભૂલી શકીએ તેમ છીએ નહીં. ભગતસિંહનો જન્મ 1907 28 સપ્ટેમ્બરે લોયલપુર બંગાળ નામના ગામમાં થયો હતો. તેમની માતાનું નામ વિદ્યાવતી અને તેમના પિતાનું નામ સરદાર કિશનજી હતું. ભગતસિંહ નાનપણથી દેશભક્તિના વાતાવરણમાં રહ્યા હતા, પરંતુ કરતાના સિંહના મૃત્યુ બાદ તેમના મગજમાં ખૂબ જ ઊંડી અસર પડી હતી. જેઓ તેઓને પોતાના આદર્શ માનતા હતા. તેમને મનમાં વિચાર કર્યો હતો કે ગમે તે થાય પરંતુ અંગ્રેજોને ભારતથી ભગાવીને જ જઈશું. તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા તૈયાર થઈ ગયા હતા. ભગતસિંહ જેવા શહીદ વીરોના કારણે આપણને આઝાદી મળી છે અને આજે આપણો દેશ સુરક્ષિત છે. અને આજે આપણે શાંતિથી રહી શકીએ છીએ. આવા જવાનોને તેમની જનતાને ધન્યવાદ. કાજલબેન ઉભા રહેજો. પ્રિયંકાબેન કાંતિલાલ ભંખોડિયા ઘરે જઈને પાછા ન દેતા. વિનુભાઈ
અર્જુનભાઈ ભંખોડિયા ઉર્ફે વિનુદાસ 100 રૂપિયા, મુકેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા, દિનેશભાઈ કલાભાઈ ભંખોડિયા 100 રૂપિયા, મનસુખભાઈ ધનજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા, ભરતભાઈ દેવજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા, જગદીશભાઈ ધનજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા, જયંતિભાઈ પાલાભાઈ ભંખોડિયા 100 રૂપિયા, વસંતભાઈ ડાયાભાઈ ભંખોડિયા 50 રૂપિયા, મૂળજીભાઈ દેવજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા, પ્રવીણભાઈ મૂળજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા, ખીમજીભાઈ ધનજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા, મનસુખભાઈ વાલજીભાઈ ભંખોડિયા 100 રૂપિયા. ખૂબ સરસ. આવી જ રીતે બાળકોને, જો આવી રીતે આપણે બાળકોને પૈસાથી વધાવતા રહેશું ને તો આવતા કાર્યક્રમમાં મને એમ છે આપણે કોઈ શ્રોતા અહીંયા જે વક્તા છે એને બોલવાનો ચાન્સ જ નહીં રહે, કારણ કે બાળકો બધા એટલા બધા ભાગ લેવા માટે ઉત્સાહી થઈ ગયા છે ને આપણે આ માટે ખૂબ સારી બાબત છે, કારણ કે આપણે અહીંયા જે કાંઈ કાર્યક્રમ કર્યો છે એ માત્ર ને માત્ર બાળકો માટે કર્યો છે. એટલે બાળકો છે એ આવા આપણે એને સન્માન આપશું તો એનાથી મોટિવેટ થતા રહેશે. હવે જીજે 36 એપી 0706 નંબરની એક ગાડી બહાર પડેલી છે, એ નડે છે, જેની હોય તે સાઈડમાં થોડીક વાર મૂકી આવજો. જીજે 36 એપી 0706. હવે ધોરણ 6 અને 7ના વિદ્યાર્થીઓને કીટ વિતરણ, જેનું નામ બોલું એ આવી જાઓ સ્ટેજ ઉપર. મીરા કિશોરભાઈ, કેવલ ગોરધનભાઈ, યજ્ઞેશ રમેશભાઈ, પછી 7મા ધોરણમાં સાહિલ ગૌતમભાઈ, જાનવી સુરેશભાઈ, વિરલ જગદીશભાઈ, કલ્પના ભૂપેન્દ્રભાઈ, મીરા દિનેશભાઈ, છાયા દીપકભાઈ, જ્યોતિ અશોકભાઈ, સમીર નરભેરામભાઈ, અભય જયેશભાઈ, કેવિન રાહુલભાઈ, દેવ વિનોદભાઈ, રિંકુ ભરતભાઈ અને ગૌરવ રમેશભાઈ. Out of control, go hot, go करके go. Hot, go करके go. सीटी बजा के go. મહેરબાની કરીને નીચે ઓડિયન્સમાંથી અવાજ ન કરો. બાળકો તમને કીટ વળી ગઈ છે એટલે મોજમાં આવી ગયા છો, નીચે કીટ ખોલીને અવાજ ન કરતા, શાંતિથી નિહાળો એને. દેવાંશીબેન ખીમજીભાઈ ભંખોડિયાને વિનંતી કે તે તેમની સ્પીચ રજૂ કરે. દેવાંશીબેન. નમસ્તે સૌને, વડીલો, મહેમાનો અને મારા વાલા પરિવારજનો. આજે આ સુંદર ભંખોડિયા પરિવાર સ્નેહ મિલન પ્રસંગે હું દેવાંશી ભંખોડિયા હાલ NIT સુરત બીટેક મેથ્સ એન્ડ કમ્પ્યુટિંગમાં અભ્યાસ કરું છું. મને ખૂબ ગર્વ છે કે હું આ પ્રેમળ અને શિક્ષિત પરિવારનો નાનો પરંતુ ગર્વપૂર્ણ હિસ્સો છું. આજે હું 2-3 મુદ્દાઓ વિશે બહુ ટૂંકી વાત કરવા માંગુ છું. પહેલું છે વોટ અને વાય. જીવનમાં બધા કાર્યો કરતી વખતે આપણનો વાય ક્લિયર હોવું જરૂરી છે. કોઈ બી કાર્ય આપણે કરીએ છીએ તો એની પાછળનું કેમ આપણે ખબર હોવી જોઈએ. આજે મિશન એજ્યુકેશનનો જે કાર્યક્રમ યોજવામાં આવેલો છે એની પાછળનું પણ એક વાય છે કે કેમ આ વસ્તુની જરૂરિયાત છે. આપણે કોઈ પણ ફિલ્ડમાં કાર્ય કરીએ તો એની પહેલાં આપણી જર્ની બિગિન કરવા માટે આપણો વાય મગજમાં બેસાડવો પડે. હું એ વાય વિશે થોડી વાત કરવાની છું.
જ્યાં સુધી આપણો એ વાય ક્લિયર ન હોય, સ્ટ્રોંગ ન હોય, ત્યાં સુધી કંઈ બી મેળવવું ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. હું મારી જેઈની જર્ની વિશે થોડી ટૂંકી વાત કરવા માંગીશ. જેઈ, નીટ અને બાકી બધી જે કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, અત્યારે એનું બહુ જ હાઈ કલ્ચર વધી ગયું છે કે એટલી બધી કોમ્પિટિશન. તમે આમ જો સ્ટુડન્ટ્સ કલાકો ભણ્યા જ કરે, સ્ટીલ મેનેજ નથી થઈ શકતું સ્ટુડન્ટ્સથી. એટલું બધું પિયર પ્રેશર રહે છે મગજમાં. તમારો સહપાઠી અગર 4 કલાક ભણતો હોય તો તમારે એને જોઈને એવું થાય કે ના, મારે 7 કલાક તો ભણવું જ પડશે અગર મારે સારી કોલેજમાં એડમિશન જોઈતું હોય. મારે ઘણી બધી વાર મારી જેઈ પ્રિપેરેશનમાં એવું થતું કે સવારના 4-5 વાગી જાય ને ખબર ના પડે કે 4 વાગી ગયા. મમ્મી એમ કહે કે બેટા હવે સૂઈ જા, તારી સવારે 7 વાગ્યાની સ્કૂલ છે. હું કહું મમ્મી મને થોડું ભણી લેવા દે. પછી સવારે 7 વાગે ફરી સ્કૂલે જવાનું, સાંજે 6 વાગે પાછું આવવાનું. કન્ટિન્યુઅસ આખી સાયકલ જાળવવી પડે જસ્ટ બીકોઝ કે એક વાય ક્લિયર છે કે ના, અહીંયા તો જવું જ છે. આ NITs IITs જે છે એ કોઈ ખાલી ટેગ માટે નથી. ઇન્ડિયાની મોસ્ટ રેપ્યુટેડ એન્જિનિયરિંગ કોલેજીસ છે, જેમાં મેં મારા પેરેન્ટ્સને એક પ્રોમિસ આપેલું કે તમે મારી જેઈની બહુ બધી ફી ભરો છો, કે મારા 11th 12thના 1 વર્ષના 2-2 લાખ રૂપિયા એમણે મારી પાછળ ફાળવ્યા કે મારી છોકરી બહુ સારું શિક્ષણ મેળવે. તો મેં એમને એક પ્રોમિસ આપેલું કે હું એવી કોલેજમાં જઈશ કે તમને 100% ફી રેમિશન મળે, કે તમારે 1 પણ રૂપિયો ભરવાની જરૂર ના પડે. હું એટલું બધું ભણીશ. આઈ સ્ટીલ રિમેમ્બર, અહીંયા એક વર્ડ આવે કે સેક્રિફાઈસ. એમ આટલું બધું ભણવું એટલે એક ટર્મ છે કે સેક્રિફાઈસ. તો સેક્રિફાઈસ શું ભોગ શું? તો આઈ સ્ટીલ રિમેમ્બર મારા 11thના ઇનિશિયલ ડેઝની વાત છે. મારા પેરેન્ટ્સે ગોવા ટ્રીપ ગોઠવેલી. તો પપ્પા કે ચાલ બેટા. મેં કીધું ના, હું ના આવું. મારા 5 દિવસ ગોવા જવામાં બગડતા હતા. મેં કીધું ના, મારે તો ભણવું છે. તો પપ્પા કે સારું, તારી ઈચ્છા. તો આને કહેવાય ધગસ. જ્યાં સુધી તમને એ ક્લિયર નથી કે તમે શું કરવા ભણો છો, તમારું વિઝન ક્લિયર નથી કે આગળ શું, તો ત્યાં સુધી બધું યુઝલેસ છે, મીનિંગલેસ. તો એ વાય મગજમાં હોવું ખૂબ જરૂરી છે. કંઈ પણ અચીવ કરવા માટે ફેમિલી ગેધરિંગ્સ છે, કોઈના મેરેજીસ છે, ફ્રેન્ડ હેંગઆઉટ છે, બધેથી બેક ઓફ થવું પડે. હું 2 વર્ષ માટે મારા ઘરની ડેલીએ નથી ગઈ. સીધું સ્કૂલેથી આવીને ઉપર ભાગી જવાનું. અત્યારે હું NITમાં ભણું છું. NIT એટલે શું લોકોને જનરલી નથી ખબર હોતી, એટલે મારે આ વાત કરવી પડે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટની સારામાં સારી કોલેજીસ. પહેલાં આવે IIT, બીજા ક્રમે આવે NITs. એ NITsમાં તમારા ભંખોડિયા પરિવારની દીકરી અત્યારે અભ્યાસ કરી રહી છે. પછી તો આ બધું એ છે કે મારું વાય ક્લિયર હતું એટલે આ બધું થયું. હવે કોઈક વાર એવું થાય કે વાય ક્લિયર હતું, બહુ મહેનત કરી છતાં ન થયું, તો કંઈ વાંધો નહીં. એનાથી કોઈ વાર એવું બી થાય કે તમે ખૂબ મહેનત કરી પણ ડિઝાયર્ડ આઉટકમ ના મળ્યું, તો ઠીક છે. જો વોટ એજ્યુકેશન રિયલી મીન્સ ઇઝ કોઈ એક શીટ ઓફ પેપર તમારું ફ્યુચર ડિસાઇડ તો નથી કરવાનું. ઠીક છે, તમે સારી કોલેજમાં છો, બધું ઠીક છે, પણ એજ્યુકેશનનો રિયલ મિનિંગ શું? તમારું કેરેક્ટર ડેવલપમેન્ટ. હું અત્યારે તમારી સમક્ષ આવીને બોલી શકું છું, એને કહેવાય એજ્યુકેશન. કે નોલેજ બિલ્ડ કરો, તમારું કેરેક્ટર બિલ્ડિંગ કરો. તમે કોઈ ઊભા છો તો તમારી પર્સનાલિટી શું, એ છે એજ્યુકેશન. હું મેથ્સના ફિલ્ડને બિલોંગ કરું છું એટલે થોડી મેથ્સ ઓરિએન્ટેડ વાત કરીશ કે કોઈ બી જર્નીના ઇનિશિયલ ડેઝ જે હોય ને એ સાઇન કર્વની જેમ હોય. સાઇન કર્વ આવો હોય જેમાં અપ્સ એન્ડ ડાઉન, કન્ટિન્યુઅસ અપ્સ એન્ડ ડાઉન્સ આવે. તમે નાસીપાસ થઈ જાઓ આમ સ્ટાર્ટિંગના રિઝલ્ટ જોઈ કે અરે મને તો કંઈ આવડતું જ નથી, કેમ થશે? પણ આપણે અગર કન્સિસ્ટન્સી મેન્ટેન રાખીએ કે એના પાછળ ભોગ દઈએ, સેક્રિફાઈસ કરીએ, તો એ સાઇન કર્વને એક્સપોનેન્શિયલ કર્વ તમે બનાવી શકો.
એક્સપોનેન્શિયલ એટલે E ની પાવર x. બાળકોને ખબર હશે, ગણિત ભણતા હશે તો એ ધીમે ધીમે આમ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય, ટાઈમ લાગે પણ ઇન્ક્રીઝ થાય. તો આપણે એક્સપોનેન્શિયલ કર્વ બનાવવાનો છે. પિયર પ્રેશર છે ને હંમેશા અહીંયા હોય માઇન્ડ ઉપર. ત્યારે બે પ્રશ્નો આવે આપણે, કાં તો હું ક્વિટ કરી દઉં, બધું છોડી દઉં, આઈધર આઈ ક્વિટ ઓર વોટ નેક્સ્ટ. તો આપણું વોટ નેક્સ્ટ બી સાચવીને રાખવાનું. એવું નહીં કે બધું પતી જ ગયું. સપનાઓ કોઈ દિવસ ચકનાચૂર એવું કંઈ હોતું જ નથી. આપણી પાસે ઘણા રસ્તાઓ ખુલ્લા છે. આ નહીં તો આ, એ બીજો વે આપણે ગોતવાનો છે. લાઈફ ઇઝ ઓલ અબાઉટ એક્સપ્લોરિંગ. મને મારા એક સિનિયરે ખૂબ સારી વાત કરેલી. એ છે ને દેવાંશી, કોઈ દિવસ એક્સપ્લોરેશન નહીં છોડવાનું. લોકો નોકરીના 20-20 વર્ષ પછી પણ એક્સપ્લોર જ કરતા રહે છે કે આમાં મજા નથી આવતી યાર, કંઈક બીજું કરવું છે. તો એ પોતાનો શોખ જાળવી રાખે છે. એટલો બી ભોગ નથી દઈ દેવાનો કે તમે સાવ બહુ જાજુ મેન્ટલ પ્રેશર નથી દેવાનું. ખુશ રહીને ભણવાનું છે. અલ્ટિમેટ ગોલ શું છે આપણો કે સોસાયટીને કંઈક મળવું જોઈએ. એવું નહીં કે નોટોના બંડલ પછી ઘરમાં ભેગા થાય છે, કોઈ તમને ઓળખતું નથી. સોસાયટલ માટે થોડું તમારો ભોગ દેવો જરૂરી છે. એક બહુ ફેમસ કોટ છે. મારા ફાધર મને બહુ સ્ટાર્ટિંગ ઇનિશિયલ ડેઝથી મને બહુ સંભળાવતા આ કોટ, પણ ત્યારે મને બહુ સમજ ના પડતી. કેમ કે 5 years બેક હું બહુ નાની હતી, ત્યારે મેચ્યોરિટી એટલી હિટ ના થઈ હોય તો જવા દેતી કે ઠીક છે પપ્પા. લાઈફ ઇઝ નેવર અ રોઝીસ બેડ. આ મારા પપ્પાનો બહુ ફેવરિટ કોટ છે. લાઈફ ઇઝ નેવર અ રોઝીસ બેડ. કે સ્ટ્રગલ્સ, હસલ બધું ચાલ્યા જ કરશે તમારા જીવનમાં. તમે એને કઈ રીતે હેન્ડલ કરો છો ને એ તમારી કેવડત છે. અહીંયા મેચ્યોરિટી આવે, પરિપક્વતા, કે તમે કેટલા પરિપક્વ બનો છો. અને આ બધું શેનાથી આવે? એજ્યુકેશનથી. આ એજ્યુકેશન જ તમને બધી એક્સપિરિયન્સીસ મેળવવા માટે આમ કેપેબલ બનાવે છે. કે ઇફ યુ હેવ એક્સપિરિયન્સ તો લાઈફ તો શું છે યાર, લાઈફ તો સરળ જ છે. એક્સપિરિયન્સીસમાંથી તમે બધું જ કરી શકો. લાઈફ એટલી બધી ટફ નથી. ટફ તમારું માઇન્ડ એને બનાવે છે. તમારા માઇન્ડને આમ ઓપન રાખો, મહેનત કરો, ખુશ રહો, બસ. લાઈફ ઇઝ વેરી ઇઝી. એટ લાસ્ટ કન્ક્લુઝન એ છે કે બી એજ્યુકેટેડ, બી મેચ્યોર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન. બહુ સરસ સ્પીચ આપી અને વાત કરી કે હું આ પરિવારની દીકરી છું અને મને ગૌરવ છે. એક નાનકડી આ વાત યાદ આવે છે મને કે આપણે અહીંયા જે કાંઈ બધા ભેગા થયા છે એ માત્ર બે જ વિસ્તાર એટલે બે ગામના લોકો છે. એક નવા સાદુડકા અને એક જૂના સાદુડકા. એમાંથી અલગ અલગ રોટરી સોસાયટી, રોટરી નગર, લક્ષ્મીનગર, ગાંધી સોસાયટી અને સાદુડકા, 5-6 વિસ્તારના આપણે અહીંયા બધા. સોરી, દેવાંશીબેનને ભાનુબેન તરફથી 200 રૂપિયા, સુરેશભાઈ ચાવડા તરફથી દેવાંશીબેનને 100 રૂપિયા, જયાબેન ભંખોડિયા તરફથી દેવાંશીબેનને 100 રૂપિયા, રસિકભાઈ અર્જણભાઈ તરફથી 100 રૂપિયા, હરેશભાઈ તરફથી 100 રૂપિયા, પ્રવીણભાઈ મુરજીભાઈ તરફથી 100 રૂપિયા, દયાભાઈ મુરજીભાઈ તરફથી 100 રૂપિયા, વિનુભાઈ અર્જણભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા, તુલસીભાઈ અર્જણભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા, વંદનાબેન રસિકભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા અને એના ફઈબા દેવિકાબેન અહીં હાજર છે એના તરફથી પણ 100 રૂપિયા, 200 રૂપિયા સોરી. દેવિકાબેનના પુત્ર ભાઈ કીર્તનભાઈ તરફથી પણ 200 રૂપિયા દેવાંશીબેનને આપવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. હવે વાત આપણે કરતા હતા કે આપણે અહીંયા 5-6 શામજીભાઈ ભલાભાઈ ભંખોડિયા તરફથી 50 રૂપિયા, 5-6 સોસાયટીના આપણે અહીંયા બધા ભંખોડિયા પરિવારના ભેગા થયા છીએ. અમે મને ખ્યાલ નથી પણ 7મું 8મું ધોરણ ભણતા ત્યારે હિન્દીમાં મારે આપણે એક ભણવામાં પાઠ આવતો, મને યાદ છે હજી. સવિતાબેન કેશુભાઈ ભંખોડિયા, સોરી પારુલબેન કેશુભાઈ ભંખોડિયા ફઈબા તરફથી 200 રૂપિયા. કે ગુરુ નાનક અને એના શિષ્ય બંને વિહારમાં નીકળે છે 2-4 ગામમાં,
એટલે પોતે વિહાર કરતાં કરતાં રાત્રે એક ગામમાં રોકાય છે અને ગામમાં એને ખૂબ સારી રીતે સાચવવામાં આવે છે. એ બધી જરૂરિયાત એને પૂરી પાડવામાં આવે છે. અને સવારે એ લોકો જ્યારે જવા નીકળે છે ત્યારે ગામવાળા બધા ભેગા થાય છે અને કહે છે કે ગુરુજી અમને કાંઈક આશીર્વાદ આપતા જાઓ. એટલે ગુરુજી કહે છે કે એ ગાંવ જલ્દી ही મીટ જાય, એટલે કે આ ગામ જે એ જલ્દી વિખાઈ જાય. તો ઓલા શિષ્યને કાંઈ સમજાણું નહીં. એ કે બહુ સારી અને આપણી સરભરા કરી છે અને ગુરુજી આવું કેમ કહે છે. આગળ જાય છે, બીજે દિવસે રાત પડે છે, રાત રોકાય છે અને ગામમાં જ્યાં રોકાય છે ત્યાં કોઈ લોકો એને સારી રીતે સાચવાની કાંઈ માનપાન આપ્યું નહીં. રાત જેમ તેમ પસાર કરે છે અને સવારે ગુરુ શિષ્ય જ્યારે જવા નીકળે છે ત્યારે ગામવાળા આવે છે કે ગુરુજી અમને ક્યાંક આશીર્વાદ આપતા જાઓ. એટલે ગુરુજી કહે છે કે યહ ગામ ઈસી ના ઈસી તરફ બના રહે, એટલે કે આ ગામ છે આવીને આવી રીતે અહીંયા જળવાઈ રહે. શિષ્યને વધારે મૂંઝવણ થાય છે કે ઓલા લોકોએ સારી સગવડતા આપી, સારું માન સન્માન આપ્યું, તોય ગુરુજી એને જલ્દી વિખાઈ જાય એમ કીધું. અને આ લોકોએ કાંઈ આપણી આગતા સ્વાગતા ન કરી, માન સન્માન ન આપ્યું, છતાં પણ એમ કહે છે કે આવું ને આવું બન્યું રે. આવું કેમ મનમાં વિચારે છે ને એને એમ થાય છે કે હું ગુરુજીને પૂછી લઉં. ગુરુજીને પૂછે છે કે ગુરુજી મારા મનમાં એક મૂંઝવણ છે. તો કે બોલને શું છે? કે તમે આને સારી સ્વાગતા કરી, એને તમે એમ કીધું કે આ જલ્દી વિખાઈ જાય અને આપણે કાંઈ માન સન્માન ન આપ્યું, એને એમ કીધું કે આ ગામ આમને આમ બને, તો આવું શા માટે? ત્યારે ગુરુજી એમ કહે છે કે જે લોકોએ આપણી સારી સ્વાગતા આગતા કરી, સારી રીતે રાખ્યા, એ લોકો બહુ સારા માણસો હતા. તો સારા માણસો છે ને એ ધીમે ધીમે વિખેરાશે ને તો જ્યાં જ્યાં છે ત્યાં ખરાબ હશે તો એને પણ સારા બનાવશે. અને ખરાબ માણસો છે એ અહીંથી બીજી જગ્યાએ જશે ને તો કે એને એના જેવા બનાવ નાખશે. એટલે મને એમ લાગે છે કે આપણે નવા સાધુકા જૂના સાધુકામાંથી અલગ પડ્યા, આપણે સારા માણસો હતા એટલે ધીમે ધીમે બધાય વિખેરાઈ ગયા છે. થેન્ક યુ. તો બોલવા જેવું ઘણું બધું છે અને બોલી તો કદાચ રાત પડી જાય, પણ આ નાના નાના ભૂલકાઓ છે એની ઘણા બધાની સ્પીચ હજી ઘણા બધાને સાંભળવાના આપણે બાકી છે. તો હવે છાયાબેન દીપકભાઈ બંખોડિયાને વિનંતી કરું કે તે સ્ટેજ ઉપર આવે. રાણી લક્ષ્મીબાઈ વિશે સ્પીચ આપવાના છે. મારું નામ છે બંખોડિયા છાયા દીપકભાઈ. આજના હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજના આ મિશન એજ્યુકેશન કાર્ય દરમિયાન હું તમને રાણી લક્ષ્મીબાઈ વિશે માહિતી આપીશ. આશા કરું છું કે તમે સૌ મને ધ્યાનપૂર્વક સાંભળો. રાણી લક્ષ્મીબાઈ, જેને ઝાંસીની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 1857ના ભારતીય વિદ્રોહની સૌથી અગ્રણી વ્યક્તિઓમાંની એક હતી. તેનો જન્મ 19 નવેમ્બર 1828ના રોજ વારાણસી, ભારતમાં થયો હતો. તેના પિતાનું નામ મોરાપંત અને માતાનું નામ ભાગીરીબાઈ હતું અને તેનું નામ મણિકર્ણિકા હતું. 14 વર્ષની ઉંમરે તેના લગ્ન ઝાંસીના રાજા ગંગાધરરાવ સાથે થયા અને રાણી લક્ષ્મીબાઈ તરીકે ઓળખાયા હતા. રાણી લક્ષ્મીબાઈ પોતાની બહાદુરી અને નિશ્ચયથી જાણીતા છે. જે કુશળ યોદ્ધા હતા, જેમને તલવારબાજી અને ઘોડેસવારીની તાલીમ આપી હતી. રાણી લક્ષ્મીબાઈનો વારસો ભારત અને વિશ્વભરમાં લોકોને પ્રેરણા આપતો રહ્યો છે. જેને નિર્ધારિત નેતા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેણે અસંખ્ય લોકોને અન્યાય અને સમાનતા સામે લડત આપી હતી. 1853માં ગંગાધરરાવનું મૃત્યુ થયું અને દત્તક પુત્ર દામોદરરાવને ગાદીમાં બેસાડ્યો, પરંતુ બ્રિટિશ સરકારે ઝાંસીનો વારસદાર માનવા તેનો ઇનકાર કર્યો. આથી રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજો સાથે સંઘર્ષ કર્યા. 1857ના સ્વતંત્ર સંગ્રામમાં તે શહીદ થઈ ગઈ. તેનું મૃત્યુ 19 જૂન 1857ના રોજ થયું હતું. એક મહિલા હોવા છતાં રણ મેદાનમાં દોડી પડતી રાણી લક્ષ્મીબાઈને હું ખૂબ નમન કરું છું. તેણે એક કવિતા પણ લખી છે, જેણે અંગ્રેજોને કીધું છે કે બુંદેલો હર બોલો કે મુખ અમને સુની કહાનીથી, ખૂબ લડી મરદાની હો તો ઝાંસી વાલી રાનીથી. મને ધ્યાનપૂર્વક સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિનુભાઈ અર્જુનભાઈ બંખોડિયા 100 રૂપિયા.
મન ભરતભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. જો બાળક છે એ આજે 100 રૂપિયા દેવા આવ્યો છો. દિલીપભાઈ મુરજીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. 100 રૂપિયા જગદીશભાઈ ધનજીભાઈ ભંખોડિયા તરફથી. હવે આપણે ઘણી બધી સ્પીચ સાંભળી, મને એવું લાગે છે કે કંઈ આપણે બોરિંગ તો નથી, કંટાળ્યા નથી, પણ કંઈક આમ તડાકા ભડાકા હોય તો મજા આવી જાય. તો હવે શ્રેષ્ઠા નીતિનભાઈ ભંખોડિયા પોતાની કૃતિ રજૂ કરે છે. શ્રેષ્ઠા. સરસ. તને જોઈ શ્રેષ્ઠા પહેલા પ્રોગ્રામમાં માહીએ ડાન્સ કર્યો હતો ને એની યાદ આવી ગઈ, એવી જ તું લાગસ. બહુ સરસ. હવે સ્પીચ બોલી નાખી. માઈક આપો. ખીમજીભાઈ મુરજીભાઈ ભંખોડિયા તરફથી 100 રૂપિયા. Of a woman who is an inspiration to me and to millions. A woman who was as brave as lion, as stiff as board. I am Kiran Bedi. Many years ago, when I was born in the 50s and 60s, didn't belong to girls in India. They belonged to boys. They belonged to boys who joined the business and inherit business from their parents. And girls would be dolled up to get married. My family and my city and almost in the country was unique. We were 4 of us. Not one, and fortunately no boys. We were 4 girls and no boys. And my parents were part of a landed property family. My father defined his own grandfather almost to the point of disinheritance because he decided to educate all 4 of us. He sent us to one of the city's best school and gave us the best education. My parents are my role model. I follow 2 things which my mother and father gave me. 1, they said, life is an incline. You either go up or you come down. And second thing, which has stayed with me, which my philosophy of life, which made all the difference, is 100 things happen in your life, good or bad. Out of 100, 90 are your creations. If they are good, they are your creations. Enjoy it. If they are bad, they are your creations. Learn from it. I grew up